નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચની ચર્ચાસ્પદ દૂધધારા ડેરીનું સુકાન પુનઃ એકવાર ઘનશ્યામ પટેલને સોંપવામાં આવ્યું છે. આજે સર્વસંમતિથી ડેરીના ચેરમેન તરીકે ઘનશ્યામ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની વરણી કરવામાં આવી છે. ભરૂચમાં 900 કરોડનું ટર્નઓવર ધરાવતી દૂધધારા ડેરીમાં ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ. પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં સર્વસંમતિથી પુનઃ એકવાર ઘનશ્યામ પટેલની ચેરમેન પદે વરણી થઈ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજના નામની જાહેરાત કરાઈ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી. અત્રે ઉલ્લેખનીય છે કે 15 બેઠકો માટે જાહેર થયેલી ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના 10 અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહની પેનલની માત્ર 2 અને અપક્ષના 3 ઉમેદવાર વિજેતા બન્યા. અપક્ષ ઉમેદવારોએ પહેલેથી જ ઘનશ્યામ પટેલને ટેકો જાહેર કરી ચૂક્યા હતા, ત્યારે ઘનશ્યામ પટેલને સર્વસંમતિથી ફરી એકવાર ડેરીનું ચેરમેન પદ સોંપાતા તેઓએ ડેરીના વિકાસ અને પશુપાલકોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. ભારત માતા કી જય. મિત્રો, આજે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ તરફથી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરીની ચૂંટણી માટે આજે મેન્ડેટ અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ મોદી સાહેબને મળ્યો અને એમની અધ્યક્ષતામાં આ મેન્ડેટ ખોલ્યો અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ. એમાં પ્રદેશના અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધધારા ડેરીના ચેરમેન બનવાની તક મળી છે. આપ સૌને મેં ખૂબ ખૂબ ઋણી છું. અમારા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય અમારા પ્રમુખ, પૂર્વ પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબ અને હમણાં જ અમારા નવનિયુક્ત થયેલ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન પ્રદેશના આદરણીય રત્નાકરજીના આશીર્વાદથી અમને આ કામ કરવાની તક મળી છે. અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુરબ્બી શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું. આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું. સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે, પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડિયાપાડાના છે, ભાઈ રમેશભાઈ અમારા ડેડિયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે, તો બેનની પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને મુરબ્બી શ્રી સંજયસિંહ રાજ જેઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે. આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સંપ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને છેવાડાના માનવીનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું. ઘનશ્યામભાઈ, સફર ચોક્કસ આગળ વધારવાના છો આપ ફરી એકવાર ચેરમેન પદે ચૂંટાયા પછી. ખાસ કરીને પશુપાલકો માટે એના માટે કોઈ ખાસ આપના હવે ચેરમેન પદનું ફરી એકવાર પુનરાવર્તન છે ત્યારે કોઈ સારા નિર્ણયો કે કોઈ મહત્વની બાબત? જે એક તો વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય આ જિલ્લામાં કેવી રીતે વિકસે એ દિશાના પ્રયત્નો કરીશું. અત્યાર સુધી એક બે ગાય ભેંસ રાખવાથી આ પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે. વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું. બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની. અમારા ડેડિયાપાડા, સાગબારા, ભરૂચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે એ વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું. પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો. પરિણામે આ જિલ્લો, બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે. એમાં ડેમ પણ બન્યા, ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે
અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે. એટલે પાણીદાર જિલ્લો બન્યો છે. મારા જિલ્લાના બધા માણસો, નાગરિકો બધા મહેનત કરવાવાળા છે. તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા જવું પડે છે. તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ.